અને હવે વાત કરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી વધારતો હેન્ડ બેલ્ટનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। આ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ઇમરજન્સી મેડિસિન વિભાગ દ્વારા તાત્કાલિક એસેસમેન્ટ કરીને નક્કી કરવામાં આવશે કે દર્દીને કેટલી ગંભીર ઈજાઓ છે અને કેટલી સઘન સારવારની જરૂર છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી વધારતો હેન્ડ બેલ્ટનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે। ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીની તકલીફની ગંભીરતાને ધ્યાનમાં લઈ લાલ, પીળા અને લીલા રંગના બેલ્ટ વિભાજિત કરાયા છે। સિવિલ હોસ્પિટલની ટ્રોમા સેન્ટરની વાત કરીએ તો અંદાજિત 500 જેટલા દર્દીઓ દરરોજ સારવાર માટે આવે છે અને ઘણી બધી વખત એવું થાય કે એક સાથે 6-7 દર્દીઓ આવે ત્યારે એ ડૉક્ટરને, ટ્રીટિંગ ડૉક્ટર અને જે જગ્યા પર એના ઇન્વેસ્ટિગેશન થતા હોય એ દરેકને એક એલર્ટ મળે એ પ્રકારની સિસ્ટમ ચાલુ કરી છે। જે દર્દીઓ અતિ ગંભીર પરિસ્થિતિની અંદર સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવે છે એમના હાથ ઉપર રેડ બેલ્ટ લગાવવાનો, જે દર્દીઓ ગંભીર છે પરંતુ જેને જીવનું જોખમ નથી પરંતુ એમને એટેન્ડ કરવા જરૂર છે એવા દર્દીના હાથમાં યલો બેલ્ટ, અને જે દર્દીઓ સ્ટેબલ છે જેમનો પલ્સ રેટ, બ્લડ પ્રેશર જોવા જઈએ તો બાકીની બધી કન્ડિશન સ્ટેબલ હોય અને ટ્રોમામાં એમને ઇમરજન્સીમાં લઈ આવવામાં આવે, ઘણી બધી વખત એમને સારવાર કરી અને ઘરે પણ મોકલી શકાય અથવા પ્લાન એડમિશન કરી શકાય એવી પરિસ્થિતિવાળા દર્દીઓને ગ્રીન બેલ્ટ પહેરાવવામાં આવે છે। સિવિલ હોસ્પિટલ જેવી સંસ્થામાં કે જ્યાં આટલી મોટી માત્રામાં લોકો તાત્કાલિક સારવાર લેવા આવતા હોય છે તેવા સમયે આવા બેલ્ટ દરેક હેલ્થકેર વર્કરને ખૂબ જ ઉપયોગી નીવડે છે અને સિરિયસ દર્દીની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવે છે। તો ત્યાં એક સાથે 5-6 દર્દી હશે તો ડૉક્ટરને એનો બેલ્ટ જોઈને ખબર પડશે કે આ દર્દીને મારે સૌથી પહેલાં એટેન્ડ કરવાનો છે અને તાત્કાલિક સારવાર આપવાની છે। એ જ રીતે રેડિયોલોજી વિભાગમાં જશે, ત્યાં પણ એના ટેકનિશિયન્સ અને સ્ટાફને આ બાબતની જાણકારી આપવાથી એ પણ ફટાફટ એમનું ઇન્વેસ્ટિગેશન પૂરું કરી અને દર્દીને પાછા ટ્રોમામાં મોકલશે, જેથી એમનું એડમિશન કરવા માટેનો સમય ઓછો થશે અને તાત્કાલિક સારવાર મળી રહેશે। એ જ રીતે બીજા 2 બેલ્ટ છે, બ્લુ અને પિંક। બ્લુ બેલ્ટ એટલે ધાત્રી માતા અને સગર્ભા માતાને બ્લુ બેલ્ટ પહેરવામાં આવે છે અને સાથે સાથે બાબો જો નવજાત શિશુ બાબો જન્મે તો એને બ્લુ અને બેબી જન્મે તો પિંક બેલ્ટ પહેરાવવામાં આવે છે, જેથી કરીને કોઈપણ જાતના એવા આક્ષેપો ન થાય કે બાબો જન્મ્યો તો અથવા બેબી જન્મીતી અને અદલા બદલી થઈ છે। આના ભાગરૂપે ત્યાં પણ એ સિસ્ટમને ચાલુ કરવામાં આવી છે। દરેક વિભાગ અને હોસ્પિટલ સ્ટાફને કલર કોડ વિશે જાણ કરવામાં આવી છે। વિવિધ રંગોમાં વિભાજિત બેલ્ટની વિશેષતાઓ છે। અતિ ગંભીર દર્દી એટલે કે રેડ ટેગવાળા દર્દીઓ એવા હોય કે જેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, શ્વાસોશ્વાસ ખૂબ વધારે હોય, બ્લડ પ્રેશર ખૂબ ઓછું અથવા ખૂબ વધારે હોય, પલ્સ રેટ ખૂબ ઓછા અથવા ખૂબ વધારે હોય અને આવા દર્દીને જો તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો તેના જીવનું જોખમ રહેલું હોય છે। આવા દર્દીઓને રેડ ટેગ કાંડા પર લગાવવામાં આવે છે। યલો એટલે કે ઓરેન્જ ટેગ જે ગંભીર દર્દીઓ કે જેમને તાત્કાલિક સારવારની જરૂર છે પરંતુ તેમને હાલ જીવનું જોખમ નથી, હા આવા દર્દીઓને એટેન્શનની ખૂબ જરૂર છે, માટે સારવાર શરૂ કરી દેવામાં આવશે। કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે માનસી પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ।